વંદે માતરમ માર્કેટ પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં મોડી રાત્રે ચોરીની અનોખી ઘટના પ્રકાશમાં આવી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના વંદે માતરમ માર્કેટ પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં મોડી રાત્રે ચોરીની અનોખી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા એક શાતીર ચોરે જાણે પોતે દુકાનનો માલિક હોય તેમ અત્યંત આરામથી શટરનું તાળું તોડ્યું હતું, જે બાદ અંદર પ્રવેશીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ઉત્તમ ઘાંચી સુકન રેસિડેન્સીમાં મોબાઈલની દુકાન ચલાવે છે, ત્યારે તેઓએ પોતાની દુકાન બંધ કર્યા બાદ મોડી રાત્રે બાઇક લઈને આવેલો શખ્સ શટરનું તાળું તોડીને અંદર પ્રવેશ્યો હતો. મોબાઈલ શોપની અંદર ઘૂસેલા ચોર ગલ્લાના ખાનામાંથી 55,000ની રોકડ અને 10,000ની કિંમતના સામાન સહિત 65,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સવારે જ્યારે દુકાન માલિક આવ્યા ત્યારે શટરનું સેન્ટ્રલ લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું, જે બાદ દુકાનની અંદર અને બહાર લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરી અંગે જાણ થઈ હતી. આ સમગ્ર ઘટનામાં દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે સોલા પોલીસે ગુનો નોંધી ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જય હિન્દ, જય ભારત.